પહેલા તો આ વાંસદાની ધરતી પરથી સમગ્ર ગુજરાતના અને દેશના તમામ વંચિત સમુદાયોને અને ખાસ કરીને આદિવાસી સમાજને 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ખૂબ દિલથી શુભેચ્છાઓ પાઠવું છું. આ શુભેચ્છા એવી આશા અને અપેક્ષા સાથે પાઠવું છું કે આપણા જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવે. ગુજરાતના અને દેશના આદિવાસી સમાજે ખૂબ ભોગવ્યું છે, બહુ દુઃખ દર્દ સહન કર્યા છે. જ્યાં જુઓ ત્યાં ગુજરાતના અને દેશના જે પણ પ્રદેશમાં તમે નજર કરો, આદિવાસી તો એના જળ જમીન જંગલ ઉપર કોર્પોરેટ કંપનીઓ, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને માફિયાઓની નજર હોય અને હોય. કોઈ પણ તમે પ્રદેશ લઈ લો, રાજસ્થાન હોય, ગુજરાત હોય, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, કોઈ પણ વિસ્તાર, ઓરિસ્સા, આ મોટા ભાગના આદિવાસી વિસ્તારોની જમીનોની નીચે એલ્યુમિનિયમ, બોક્સાઇટ એવા અરબોની કિંમતના ખનીજો રહેલા છે અને આ ખનીજો ઉદ્યોગપતિઓને જોઈએ છે અને એના માટે ઉદ્યોગપતિઓ પોતાની ચાપલૂસી કરે એવા માણસોને ધારાસભ્ય બનાવે, સંસદ સભ્ય બનાવે, મંત્રી બનાવે અને પોતાની સામેની લાઈનના બન્યા હોય તો રૂપિયાનું બંડલ મોકલીને એમને ખરીદી લે. એટલે નેતા અને અધિકારીઓ ચૂપ થઈ જાય અને પછી આ મોટી મોટી કંપની અને ઉદ્યોગપતિઓ સરકારની સાથે મિલીભગત કરી આદિવાસી સમાજના જળ જમીન જંગલને લૂંટી દે. આ જ ધંધો છેલ્લા 25-30 વર્ષથી આખા ભારતમાં અને ગુજરાતમાં આપણે જોઈએ છીએ. એની સામે આદિવાસી સમાજની માંગણી છે કે અમારા બાળકોને શિક્ષણ આપો. અમારા કપરાડાના અંદરના ગામમાં કોઈ સરકારી દવાખાનું નથી, હોય તો ડોક્ટર અને નર્સના ઠેકાણા નથી, રોડ રસ્તા નથી, પીવાનું પાણી નથી, પ્રાથમિક સુવિધાઓ નથી, અમારી સ્ત્રીઓ એનિમિક, અમારા બાળકો કુપોષિત. અહીંથી સુરત, બરોડા, રાજકોટ, અમદાવાદ, મુંબઈ 500-700 રૂપિયા માટે મોટી બિલ્ડિંગ પર ચડવાનું અને પડીને મરવાનું. આ અમારું જીવન. આમાંથી અમને મુક્તિ આપો એવો ધીરે ધીરે આદિવાસી સમાજ બોલતો થયો. એનો મને બહુ આનંદ છે. પણ આજે જ્યારે આ વિસ્તારમાં છું, સાથી આનંદભાઈ પટેલની બાજુમાં ઊભો છું, ત્યારે ખાસ કહું, આપણે બધાએ 9 ઓગસ્ટના આજના પ્રસંગે એક સંકલ્પ કરવાનો છે. પાર તાપી રિવર લિંક યોજના જે 1 લાખ આદિવાસીઓને મૂળમાંથી ઉખેડી ફેંકવાનું ષડયંત્ર છે, આ ષડયંત્રમાં ગુજરાતની ભાજપ સરકાર અને એના તાલે નાચનારા ભાજપના આદિવાસી નેતાઓને સફળ થવા દઈશું નહીં. આ સંકલ્પ આજે આપણે કરવાનો છે. ભાઈ શ્રી આનંદ પટેલ, મારે કહેવાનું જરૂર નથી, તમારો તો દીકરો છે, તમારો ભાઈ છે. એના સંસ્કાર, એની રીતભાત, એની લડત, એનું આંદોલન, એનું કામ, એની મજૂરી, એની મહેનત એ તમારી આંખ સામે છે. આવા માણસના હાથ પગ મજબૂત કરો, પેલા મોગલી નહીં ચાલે. આવા માણસને મજબૂત કરો, આની હિંમત વધારો. આને હિંમત આપી હોય ઓર 4 ગણી આપો તો અમારા જેવા બીજા 50 માણસ અહીં નહીં ઉભા રહેશે. આપણે બધા ગરીબ માણસ છીએ. આપણા પરસેવાથી આ દેશ અને દુનિયા ચાલે છે. ગુજરાતના મુખ્યમંત્રીનો પગાર અને આ વડગામના ધારાસભ્યોનો પગાર એ કોઈક દલિત, ઓબીસી, આદિવાસી ફેક્ટરીમાં ને ખેતરમાં મજૂરી કરીને માલ પેદા કરે ને, એ માલ બજારમાં જાય, ત્યાં વેચાય, એમાંથી ટેક્સ કપાય અને ટેક્સમાંથી ગુજરાતના મુખ્યમંત્રી અને મોગલીનો પગાર થાય. કાળી મજૂરી આપણી, પરસેવો આપણો, મહેનત આપણે કરીએ, પેદા આપણે કરીએ, ચણતર પ્લાસ્ટરની સાઇટમાં આપણે, ફેક્ટરીઓમાં આપણે, ઉદ્યોગોમાં આપણે, અને તાગડ ધીનના બીજા કરે. આ તો નહીં ચાલવું જોઈએ ને. આ બદલવું પડે કે નહીં બદલવું પડે? આ બદલવું હોય તો ક્રાંતિ કરવી પડે કે નહીં કરવી પડે? તો એટલા માટે આ ક્રાંતિના જનક જેને ઉલગુરાન એટલે કે ક્રાંતિ કરો, કાનૂન અને બંધારણના દાયરામાં લઈને લડીએ, પણ લડવું તો પડે. અને એટલા માટે આ ક્રાંતિકારી જનનાયક બિરસા મુંડાને હું સેલ્યુટ કરું છું, સલામ કરું છું, વંદન કરું છું. અને આપણે બધા જ એમના રસ્તે ચાલીએ. પાર તાપી રિવર લિંકના પ્રોજેક્ટમાં સરકારને ઝુકાવીએ અને ઝુકાયા પછી સરકારને ફરી ઝુકાવીએ. અમને જંગલ જમીનના કાયદા પ્રમાણે આપવાની થતી 2 લાખ એકર જમીન આપો, 5મી અનુસૂચિનો લાભ આપો, પૈસાનો કાયદો અમલમાં મૂકો અને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અમને પણ મળવા જોઈએ, જેથી અમારી દીકરીને દીકરો પણ એ લંડન અને અમેરિકામાં પ્રોફેસર બનવા જાય.
આ કરીએ તો મને લાગે છે કે બિરસા મુંડાના, બાબા સાહેબ આંબેડકરના, શહીદ આઝમ ભગતસિંહના અને બંધારણની અંદર જે સપના છે એ સપના સાકાર થાય. આટલું જ કહેવાયો છું. અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ જ્યારે બૂમ પાડશો આવીશ અને છોતરા કાઢી નાખીશ. આ જોડીને ગુજરાત ઓળખી લે. આ સચિન સહેવાગ જ છે. વસીમ અકરમ ને માલકમ માર્શલ ના છોતરા કાઢી નાખીશું. રેડી? લડેંગે, 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 ઇન્કલાબ जिंदाबाद, इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद. अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है. अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है. अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है. ये धरती अपने आप की नहीं किसी के बाप की. ये धरती अपने आप की नहीं किसी के बाप की. ये धरती अपने आप की नहीं किसी के बाप की. ये धरती अपने आप की नहीं किसी के बाप की. जय भीम, जय जोहार, जय संविधान, जय भारत. ખૂબ ખૂબ આભાર.